માર્ચ 2026નું યુએસ વિઝા બુલેટિન જાહેર થઈ ગયું અને આ વખતે ભારત માટે જે સમાચાર આવ્યા છે તે સાંભળીને તમે પણ ખુશ થઈ જશો. કારણ કે ખાસ કરીને એવા લોકો જે એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ બુલેટિન કોઈ જેકપોટથી ઓછું ન કહી શકાય. વિઝા બુલેટિનમાં આ વખતે એવા ઉછાળો જોવા મળ્યો છે જેમની કોઈએ કલ્પના પણ નહોતી કરી. સૌથી પહેલા વાત કરીએ કે EB2 કેટેગરી, તો તેમાં ફાઇનલ એક્શન ડેટ પૂરા 11 મહિના આગળ વધીને 1 નવેમ્બર 2014 પર પહોંચી ગઈ છે. આટલો મોટો જમ્પ વર્ષો પછી જોવા મળ્યો હોય તેવું આપણે બધા જોઈ રહ્યા છે. એટલું જ નહીં, EB1 કેટેગરીમાં પણ તારીખ 4 મહિનાના આગળ વધીને 1 ડિસેમ્બર 2023 સુધી પહોંચી ગઈ છે. અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે EB4 કેટેગરીમાં 2 વર્ષથી પણ વધારે મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઇમિગ્રેશન એક્સપર્ટ અને જાણીતા એટર્ની રાહુલ રેડ્ડીએ આ ફેરફારને અચાનક જ આવેલો પણ અસરકારક વળાંક ગણાવ્યો છે. હવે મિત્રો, પ્રશ્ન એ થાય છે દરેક એનઆરઆઈ માટે કે અચાનક જ આટલો મોટો ફેરફાર કેવી રીતે થયો? અને તો તેનું મુખ્ય કારણ તો એ છે કે ફેમિલી બેઝ ગ્રીન કાર્ડના જે ક્વોટા વપરાયા વગર પડ્યા હતા તેને એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેને કારણે વર્ષોથી વેઇટિંગમાં બેઠેલા હજારો ભારતીય પ્રોફેશનલને મોટી રાહત મળી છે. આ અપડેટનો સીધો અર્થ એ થાય છે કે આવતા મહિનાની જે હજારો અરજદારો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે I-485 એપ્લિકેશન ફાઇલ કરી શકશે. આ પ્રોસેસ શરૂ થવા સાથે જ તમે કામ કરવા માટે અને વિદેશ પ્રવાસ માટે ઓથોરાઇઝેશન પણ મળી જશે. હવે જ્યારે આટલી મોટી તક તમારી પાસે આવી છે ત્યારે એમ્પ્લોયર્સ અને કર્મચારીઓ બંને તૈયાર રહેવું પડશે. ખાસ કરીને PRM અને I-140ના વર્ક પેપર પૂરા હોવા જરૂરી છે, કારણ કે હવે ફાઇલિંગમાં જબરદસ્ત તેજી આવવાની છે અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા ડોક્યુમેન્ટેશન સૌથી મહત્વનું સ્ટેપ તેમાં ગણી શકાય. જો તમે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં કે ટ્રાન્સપોર્ટેશનમાં જે કંઈ પણ મુશ્કેલીઓ તમારી પડતી હોય તો વિઝા H અને Q ઇન્ડિયા પોર્ટલ જેવા પ્લેટફોર્મની મદદ તમે લઈ શકો છો, જે તમને સ્ટેપ બાય સ્ટેપ ચેકલિસ્ટ અને જે કુરિયર સપોર્ટ પણ આપે છે. જો કે અહીં એ પણ નોંધવું જોઈએ કે ફેમિલી સ્પોન્સર કેટેગરી બહુ મોટા ફેરફારો નથી થયા અને EB3 જે સ્કિલ્ડ વર્કર છે તેમાં તારીખ પણ હાલ સ્થિર છે. USCIS હજી એ કન્ફર્મ કરશે કે તમે ડેટ્સ ફોર ફાઇલિંગનો ચાર્ટ સ્વીકારશે કે નહીં. જો આ ચાર્ટ સ્વીકારવામાં આવશે તો અરજદારો વધુ વહેલી તકે ફાઇલિંગ કરી શકશે. અત્યારે જે લોકો પ્રાયોરિટી ડેટ એલિજિબલ થઈ ગયા છે તેમને વિલંબ કર્યા વગર મેડિકલ એક્ઝામ શેડ્યુલ કરવો જોઈએ અને બર્થ સર્ટિફિકેટ તેમજ મેરેજ સર્ટિફિકેટ જેવા તમામ સિવિલ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ, કારણ કે એકવાર એન્યુઅલ લિમિટ પૂરી થઈ જાય પછી તારીખો ફરી પાછળ જઈ શકે છે. એટલે કે આ એક એવી તક છે જેમને ઝડપી લેવી ખૂબ જ જરૂરી છે. લીગલ દ્રષ્ટિકોણ જોઈએ તો EB1 અને EB2 કેટેગરીના અરજદારોએ તમામ નિયમોનું પાલન કરીને આ તકનો લાભ લેવો જોઈએ, કારણ કે આટલી ઝડપી તારીખો આગળ વધવી એ ભારતીયો માટે એક દુર્લભ તક ગણી શકાય, જે વર્ષોની રાહ જોવાનો અંત લાવી છે. તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.